નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સાબરકાંઠાના રાયગઢ નજીક લક્ઝરી બસે ઇકો કારને પાછળથી ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાતા ઇકો ગાડીના ચાલક સહિત ઘટના સ્થળે 6ના મોત, અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત। સાબરકાંઠા જિલ્લાના રાયગઢ જવાનગઢ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચે થયેલા ભયાનક અથડામણમાં ઇકો કારમાં સવાર 6 મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના સરડોઈ ગામની મહિલાઓની ટીમ ઇકો કારમાં હજુ ગામે ભોજન પીરસવા માટે જઈ રહી હતી। તે દરમિયાન રાયગઢ જવાનગઢ નજીક પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસે ઇકો ગાડીને પાછળથી જોરદાર અથડામણ કરતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો ભૂક્કો ઉડી ગયો હતો। ઘટના સ્થળે જ ઇકો ગાડીના ચાલક અને ગાડીમાં સવાર 6 મહિલાઓ સહિત 6ના મોત થયા અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે। જ્યારે આ અકસ્માતમાં 8 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાંથી 4ની હાલત અતિ ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।